અહીંયાના પહાડ કેવા લાગે છે તમે જુઓ, રસ્તાઓ પણ કેવા લાગે છે અને અહીંયાનો નજારો જ કંઈક અલગ દેખાય છે. તમે જુઓ, આપણે અહીંયાથી નૈનીતાલ 7 થી 8 કિલોમીટરના અંતર બાકી છે. જો તો આપણે લોકેશન જો એક નંબર લોકેશન છે. જો મિત્રો પહાડો તમે જુઓ, આટલે બેસે તો કોઈ રાખતો હતા ના, ખેતી આટલા કોઈ નહીં કરતો હોય, આ બધું વેચાતું લાવવું પડતું હોય. તો મિત્રો આપણે ગુંજનભાઈ ડ્રાઇવિંગ કરું છું. મિત્રો ડ્રાઇવિંગમાં બહુ ધ્યાન આપવું પડે છે, આજુબાજુ જોવાય નહીં. ડ્રાઇવિંગ કરતા મિત્રો મેન એક અહીંયા આગળ મોબાઈલનો તો બિલકુલ ઉપયોગ કરાય એવું નથી, બહુ ધ્યાન રાખવી પડે. ધ્યાન ના આપે તો સીધા ખૈયમ જઈએ એવા રસ્તા છે મિત્રો. જો ખીણમાં જતા રહીએ ને એવું છે. બાકી લોકેશન તો એકદમ મજબૂત દેખાય છે. બહુ સારું લોકેશન આવે છે, જોરદાર પર્વતોની વાદિયા. આપણે સાઈડમાં પેલા ગેરમાં જો દેખાડો. તો મિત્રો આપણે નૈનીતાલ આવી ગયા છીએ. 2 કિલોમીટર 2 કિલોમીટર નૈનીતાલ બાકી છે. જુઓ તમે ટ્રાફિક જો, કેટલું ટ્રાફિક છે અહીંયા. ટ્રાફિક ચાલુ થઈ ગયું. એને નહીં બુદ્ધિ દોડતી મારે કઈ કહેવું તો નહીં. ના આવજો હતો નહીં, એ બાજુથી જવાનું છે. આ ઘર ચાલુ થયો જ કલર વાળો. પ્રાઇવેટ કોઈની પકોડી ટેસ્ટ મારીએ પણ. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા આગળ મનાલી મિત્રો નૈનીતાલ આપણે 1 કિલોમીટર બાકી છે. લોકેશન તો બહુ જોરદાર મજબૂત લાગે છે. ટ્રાફિક અહીંયાનું બહુ ટ્રાફિક છે. તો મિત્રો લોકેશનની કોઈ વાત જ થાય એવી નહીં અહીંયાનું. તો પણ વાત કરવી પડશે. કે બહુ જોરદાર છે. વિચાર્યું હતું એના કરતાં ઘણું સારું છે. અહીંયા આગળ અહીંયાનો નજારો જ કંઈક અલગ છે. તમે જુઓ, એમ લાગે છે કે ના નૈનીતાલ છે એમ. ટ્રાફિક મિત્રો બહુ છે અહીંયા આગળ. પહાડવાળો એરિયા છે અને ટ્રાફિક બહુ રહે છે. તો મિત્રો આપણે હોટલ જોવાની છે. તો આપણે અહીંયા આગળ હોટલની પ્રાઇસ શું છે પૂછવા જઈએ. આપણે તો રોટલી શાક ખાવાનું કરજો, બધું કેવું. તો મિત્રો જમવાનું પણ અમારે બનાવવાનું છે. સરોવર નગર નૈનીતાલ. જયદીપ તારી બાજુ ચાલુ કરી દીધું. પિતા કે ના માને. તો આપણે કાર પાર્કિંગ નીચે, ઉચ્ચ ન્યાયાલય ઉત્તરાખંડ પાસે આપણે નીચે જવાનું. નીચે છે ને આપણે નૈનીતાલ પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે રૂમ રાખવાની છે. તો મિત્રો અહીંયા આગળ ટ્રાફિકનું તો વાત જ નહીં થાય. ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક છે નૈનીતાલમાં. તો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. તમે જો અહીંયા આગળ પાર્કિંગ
અહીંયા આગળ આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. જો મિત્રો અહીંયાનો નજારો કંઈક અલગ જ છે. અહીંયાનો ઘર જુઓ તમે, ઘર એટલે તમે જુઓ પહાડોમાં ઘર છે, તમે જુઓ અલગ અલગ યા. તો મિત્રો આપણે અહીંયા આગળ આજે રોકાવાનું છે. જેમ બને એમ સારા વિડીયો તમને અપડેટ કરતા રહીશું. તો મિત્રો જો આપણે લોકેશનની તો કોઈ વાત જ થાય એવી નહીં. તો આજે આપણે રૂમ રાખવી પડશે. અને આ છે પાર્કિંગ. અહીંયા આગળ મિત્રો આવો જ નૈનીતાલ તો પાર્કિંગનો ચાર્જ 500 રૂપિયા છે. નૈનીતાલ એન્ટ્રી 300 રૂપિયા, એટલે 800 રૂપિયા તમે નૈનીતાલ અંદર એન્ટર થયા ને આપ્યા પહેલાં જ. તો મિત્રો અહીંયા આગળ આવો તો પહેલાં જોઈ વિચારીને ખર્ચો કરો, કારણ કે અહીંયા આગળનું ખર્ચ બહુ મોંઘું પડે છે. કારણ કે આપણા ગુજરાતી લોકો માટેનું તો બહુ જ પેલી કરાય. બાકી ફરવાની જગ્યા તો એક નંબર છે. તો આપણે સારા સ્થળ જોવા જવાનું છે મિત્રો. તો પહેલાં આપણે રૂમ રાખવાની છે. રૂમ રાખીને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ. ચલો મિત્રો. તો જીતા તું હાલ દે કાકા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઉત્તરાખંડ, અને એ પણ નૈનીતાલમાં. તો તમે વ્યૂ પોઈન્ટ જોઈ શકો છો. અત્યારે આપણે આવ્યા છીએ 11 થી 12નો સમય થઈ ગયો છે. થોડા વહેલા નીકળ્યા હતા, પરંતુ અહીંયા રસ્તો એવો હતો ને વળાંકવાળો, આપણે પહેલી વાર આવ્યા છીએ. તો અહીંયા બહુ શાંતિથી અને બહુ વિચારીને ગાડી ડ્રાઈવ કરવી પડે, અને શાંતિ તમે આવો તો આપણે અકસ્માતનો ભય ના રહે. તો તે રીતે તમે જોઈ શકો લોકેશન બેસ્ટ છે. તો આગળનું લોકેશન આપણે સાંજે બતાવશું તમને. તો ફાઇનલી પહોંચી તો ગયા છીએ. હજી રૂમ લઈને નાવા ધોવાનું પ્લાનિંગ છે. પછી તમને સારા લોકેશન બતાવીએ. અમે પણ જોઈએ. હાલ અહીંયા પાર્કિંગમાં ઊભા છીએ, ગાડી પાર્ક કરી. અને તમે જોઈ શકો તો લોકેશન અહીંયાથી પણ સારું દેખાય છે. મતલબ નૈનીતાલ છે તો ઓફકોર્સ તમે જે પણ જગ્યાઓ ઉપર ઊભા રહીને ફોટો કે વિડીયો લેશો તો સારો જ આવવાનો છે. આનાથી પણ બેસ્ટ લોકેશન અહીંયા છે, એ તમને બતાવીશું અમે આગળ. તો સપોર્ટ કરતા રહો આવી રીતે. તો અમે તમને સારી જગ્યાઓ બતાવીશું. તો મિત્રો આપણે સવારે 8 વાગ્યે ચા પીધી હતી. તો આપણે ટાઈમ થયો તો અત્યારના 12 વાગ્યા છે, ચા પીધી નહીં. તો આપણે અહીંયા આગળ ચા પીવા આવ્યા છીએ. તો આપણે અહીંયા આગળથી જો આપણે ચા પીવાની છે અહીંયા આગળ. અહીંયા આગળ રૂમ રાખવા જાય છે. ગુંજનને રૂમ જોવા જાય છે. અને આપણે અહીંયા આગળ બે જણા અહીંયા આગળ ચા પીએ છીએ. તો આપણે ફર્સ્ટ ક્લાસ ચા મંગાવી દીધી મિત્રો. તો જો આપણે ચા લાવી દીધી છે. આપણે 10-11 વાગે ચા જોવો જ છે. પણ મિત્રો ડ્રાઇવિંગ કરવામાં ટાઈમની કોઈ ખબર પડી નહીં, એટલે આપણે ચા તારી ટાઈમ થયો છે 12 વાગ્યા છે. તો આપણે ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો આપણે રૂમ રાખી દીધી છે અહીંયા આગળ. ત્રીજા માળે આપણે નૈનીતાલમાં એન્ટર થઈ જાય છે. આપણે અહીંયા આગળ જો બધા થાક્યા છે ડ્રાઇવિંગ કરીને, એટલે આરામ ઉપર ઉતર્યા છે. જો વિપુલભાઈ, ગુંજનભાઈ, જયદીપભાઈ તો જો એમની જિંદગી જોવા. જયદીપભાઈની આપણે ચો જવાનું છે એવું. તો મિત્રો જો હવે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયે અને આપણે ત્રીજા માળે રૂમ રાખી છે. તો અહીંયાથી લોકેશન દેખાય જો આપણે પાર્કિંગ. તો અહીંયા આગળ પાર્કિંગ. તો આપણે ગાડી અહીં નહીં મૂકી, આપણે ગાડી મૂકી છે ત્યાં આગળ. આપણે આ બીજું પાર્કિંગ દેખાય આટલા મૂકી છે ગાડી. જોવા આ બોર્ડના જોડે આપણી ગાડી છે અલ્ટિગા. આપણા પાછળનું લુક દેખાય.
તો મિત્રો અહીંયાનો નજારો જ કંઈક અલગ છે એવો. આમ તમે અહીંયાનું બજાર જુઓ તમે, અને અહીંયા આગળ આ પાર્કિંગ, આ મેચનું સ્ટેડિયમ છે જો મિત્રો.